जाते मिले समाज सब पावे निज भगवान। ब्रह्म विधि मिथ्या गणति मलिन तया निज भाव अभावत ताई सहज रूप दर्शन। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 5मा अधिकारना आधार पर सृष्टिकर्तावादનું નિરાકરણ નામનો ટોપિક આપણે સ્વાધ્યાયમાં ચાલી રહ્યો છે। સૃષ્ટિનો કોઈ કર્તા છે પરમ બ્રહ્મ, એ લોકની રચના કરે છે એવી જે માન્યતા છે એ જૂઠી છે। આ ટોપિકના અંતર્ગત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ 3 કેરેક્ટરની સમીક્ષા કરવામાં આવી છે। એમાં આપણે બ્રહ્મા અને વિષ્ણુ એમની જે માન્યતા છે એ માન્યતા ખોટી છે એ સાબિત કરી। પંડિત ટુડરમલજી એમની જે માન્યતા છે અનેક લોજિક દ્વારા એ વાત જૂઠી છે એ સિદ્ધ કર્યું। એના પછી ત્રીજું જે કેરેક્ટર છે મહેશ, એ પણ એમ કહે છે કે મહેશ સંહાર કરે છે। કોનો? સૃષ્ટિનો સંહાર કરે છે। તો એવું માનવું, એવું કહેવું એ માન્યતા પણ મિથ્યા છે, ભ્રમ છે। જેમ એને પણ લોજિકથી અહીંયા સાબિત કરે છે કે કેમ એ વાત ખોટી છે। અડધું પેજ કદાચિત થઈ ગયું છે ને। એમાં એમ કહે છે કે જે મહેશ સંહાર કરે છે તો એ સદાય કરે છે કે જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે કરે છે? તો કહે છે કે જો સદાય કરે છે તો જેમ વિષ્ણુની રક્ષા કરવાથી સ્તુતિ કરવામાં આવે છે એમ મહેશની નિંદા કરવી જોઈએ। શું પહેલા તો એ કહે છે, કેમ કે સંહાર અને રચના, રક્ષા એ બંને પ્રતિપક્ષી છે, બરાબર છે। રક્ષા કરનારની સ્તુતિ કરવામાં આવે તો સંહાર કરવા વાળાની નિંદા થવી જોઈએ। અને તું મહેશને પૂજ્ય માને છે તો કે વાત બેસતી નથી, એ લોજિકલ રોંગ છે, એમ અહીંયા કહે છે। और પણ લોજિક બતાવે છે કે સંહાર કરે છે તો કઈ રીતે કરે છે। અને કેમ કે સંહારમાં એક લોજિક બતાવ્યું, જેમ કોઈ પુરુષ હસ્તાદિક વડે કોઈને મારે વા કોઈ પાસે મરાવે, સંહાર કરવો હોય તો આ બે સિસ્ટમ છે ને। તો એ મહેશ જે છે એ કેવી રીતે સંહાર કરે છે? પોતાના હસ્તાદિ અંગો દ્વારા કે કોઈને આજ્ઞા આપે છે કે ભાઈ તારે આ સંહાર કરવો પડશે, બરાબર છે। તો એક તો એ અહીંયા કહે છે જો પોતાના અંગો વડે સંહાર કરે છે તો સર્વલોકમાં ઘણા જીવોનો ક્ષણે ક્ષણે સંહાર થાય છે। તો એ કેવા અંગો વડે કોને આજ્ઞા આપી, કેવી રીતે એક સાથે સંહાર કરે છે? આ બધા પ્રશ્નો ઊભા થાય। પછી છેલ્લે એમ કહે છે કે તું એમ કહે કે ભાઈ એ તો ખાલી ઈચ્છા જ કરે છે, સંહાર તો સ્વયં થઈ જાય છે। ખાલી એમને તો ઈચ્છા જ કરવાની। કહે છે કે જો એ ઈચ્છા કરે છે અને સંહાર સ્વયં થઈ જાય છે તો પછી એને સંહાર કર્યો એ વાત ક્યાંથી સિદ્ધ થાય? પહેલા તો તારી જ વાતનું ખંડન થાય, બરાબર છે। અને બીજું જો ઈચ્છા કરે છે તો એ સદાય જો એને મહેશનું એક જ કામ છે કે સંહાર કરવું, તો
તો સદાય સંહાર કરવાની ઈચ્છા એ કરે તે તો દુષ્ટ પરિણામ છે. તો કોઈ બ્રહ્મનું અથવા કોઈ દેવતાનું એવું પરિણામ કેવી રીતે હોઈ શકે? બરાબર છે. તો આગળ જેને ફેર પૂછે છે કે ભાઈ મહેશની ઈચ્છા છે કે એના જે બોસ પરમ બ્રહ્મ છે એની ઈચ્છા છે, ખ્યાલ આવે? તો કહે છે કે જો પરમ બ્રહ્મની ઈચ્છા હોય તો એવી ઈચ્છા શું કામ કરે? સર્વનો સંહાર કરવાની ઈચ્છા શું કરે? એવું તો શું બગાડ્યું સૃષ્ટિએ એનું કે એને સૃષ્ટિનો સંહાર કરવાની ઈચ્છા થઈ? એવો ક્રોધ કેમ આવ્યો કે સૃષ્ટિને ખતમ કરી નાખો? ક્રોધ આવે છે ને શંકરને. આ તો પરમ બ્રહ્મની વાત છે. તો કે એને એવી ઈચ્છા છે કે હું તમામ સૃષ્ટિનો સંહાર કરી નાખું. તો એવો શું કામ ક્રોધ આવ્યો? એ ક્રોધનું તું કારણ બતાવ. અને ત્યાં સુધી આપણે એના પછી બી પેરેગ્રાફ જોયો તો લઈ લઈએ છીએ કે તું અમને એક કારણ બતાવ કે એનું વગર કારણે તો કોઈ એવી ઈચ્છા કરે નહીં. બરાબર છે. તો એને કહ્યું કે નહીં, એ તો આ તો મહાપુરુષોનો ખેલ છે. બરાબર. તે તો ખેલ કર્યો ને બધી ખેલ સમાપ્ત કરી દીધું. લખ્યું ને પરમ બ્રહ્મે તો આ ખેલ બનાવ્યો અને વળી પછી ખેલને સમાપ્ત કરી નાખ્યો, દૂર કર્યો. તો એમાં પંડિતજી કહે છે કે ખેલ પણ કોઈ કરે તો ઈષ્ટ માટે ઈષ્ટ લાગે તો ખેલ કરે ને. આપણે કોઈ ખેલ કે રમત કરીએ તો ઈષ્ટ લાગે, મજા આવે તો એ આપણે ખેલ કરીએ. અને ખેલનો ભાવ ક્યારે કરીએ? અનિષ્ટ લાગે ત્યારે. ખ્યાલ? તો અહીંયા કહે છે કે લોક પેલા રચના કરી, કેમ કે એને ખેલમાં કરી અથવા મજા માટે કરી, અને પછી એને મજા ન લાગી તો એને પછી એ બધું સમાપ્ત કરી નાખ્યું, એ લોકને ખતમ કરી નાખ્યું. તો કહે ક્યાંય ને ક્યાંય એને લોક ઈષ્ટ અનિષ્ટ લાગ્યો. તો ઈષ્ટ અનિષ્ટ લાગે તો ઈષ્ટ અનિષ્ટ લાગે એનો અર્થ કે હે ને ઈષ્ટ અનિષ્ટ લાગે એનો અર્થ કે રાગ દ્વેષ થયો. તો પંડિતજી દરેક જે બી એના તર્કમાં એક તર્ક પર લઈ આવે છે કે તારા જે બ્રહ્મા વિષ્ણુ કે મહેશ જે બી કે એ બધા જે બી કાર્યો કરે છે, ચાહે રક્ષા કરવા કે ચાહે એને લોકને બનાવવા કે ચાહે એને સંહાર કરવા, બધા જ કાર્યો રાગ દ્વેષ વાળા છે. સૌથી પહેલા સિદ્ધ કરે છે. અને કેમ એમ કહે છે કે જો રાગ દ્વેષ કરતા હોય એ ભગવાન ના હોઈ શકે. બસ શોર્ટકટમાં એને કોઈ પરમ બ્રહ્મ નામ તો તું પરમ બ્રહ્મ આપે છે અને એમના બધા જ કાર્યો તું બતાવે છે એ બધા રાગ દ્વેષ વાળા બતાવે છે, તો એ તો વાત બેસતી નથી. એમ લખ્યું હે ને. અને જે વળી પાછું તું એમ કહે છે કે પરમ બ્રહ્મ તો સાક્ષી ભાવ વાળા છે. તો રાગ દ્વેષ હોય અને સાક્ષી ભાવે રહે એ કેવી રીતે સંભવ છે? હે ને. જે અમારા વિતરાગી દેવ છે એ આખા લોકાલોકને સાક્ષી ભાવે જાણે છે. ગજબ છે જૈન શાસન. તો આગળ લાસ્ટમાં તો એમ કહે છે કે સાક્ષી ભાવ પણ હું નથી. ગજબની વાત છે. બરાબર છે કે નહીં? જેના આશ્રય પર્યાય સાક્ષી ભાવે રહીને આનંદ લૂટે છે, હું એટલો નથી. આપણે ત્યાં તો જો કેવી વસ્તુ છે, અરે પોતાની પર્યાયનો કરતા દ્રવ્ય નથી, સ્વયં પર્યાય પોતાના સટકારકથી થાય છે, તો બીજાના દ્રવ્યની પર્યાયને કરે અથવા પોતાની પર્યાય બીજા દ્રવ્ય પાસે કરાવે, એ વાત ક્યાંથી લાવે? ઉદ્દેશી તો કહે છે કે શું એ નપુંસક છે? દ્રવ્ય પોતાની પર્યાય રૂપી પ્રજાને પેદા કરવા માટે સક્ષમ નથી એ દ્રવ્ય, કે એની પર્યાય પેદા કરવા માટે બીજા દ્રવ્યની જરૂર પડે? કેટલું વ્યંગમાં કથન કરે છે. થોડું ચાલુ બી હતું આજે. સમ્ય દૃષ્ટિ પોતાની પર્યાયમાં થતા રાગ દ્વેષનું અકર્તા છે, પરિણમતું હોવા છતાં પણ એનું અકર્તા છે, એનું કર્તવ્ય રૂપથી કરતો નથી. કેટલી બધી વાતો આવે છે. અરે કશાયની વાતો છોડો, કેવલ જ્ઞાનની પર્યાયનો પણ કરતા નથી. સ્વયં એ પર્યાયના સ્વકાલમાં એ કાર્ય થાય. તો આ તો કેટલી બધી ભ્રમિત વાતો છે કે પરદ્રવ્યનું કરે ને કોઈ વાત કોઈ રીતે બેસતી નથી. બહુ સુંદર વાત આવી હતી ગઈકાલે કે ભાઈ સાક્ષી ભાવ રૂપે એ થાય છે. અહીંયા લખ્યું ને તો કે બે વાત પરસ્પર અમને તો વિરોધી લાગે છે. એક બાજુ એમ કહે કે મારા પરમ બ્રહ્મ છે, સાક્ષી ભાવ રૂપ છે, અને એક બાજુ કહે કે રાગ દ્વેષના હરતા કરતા ઈષ્ટ અનિષ્ટ લાગે છે. તો કે કેવી રીતે સાક્ષી થઈ શકાય? સાક્ષી ભાવ એટલે ખ્યાલ આવે? કોર્ટમાં જઈને સાક્ષી હોય એનું કેટલું સન્માન થાય છે. એની સાક્ષી ઉપર તો પેલાના અપરાધનો નિર્ણય થાય. સાક્ષી ભાવનો શબ્દ ખ્યાલ? સાક્ષી ભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટા રહે છે.
જાણવામાં દોષ નથી, જાણવાની સાથે બીજું કાંઈ જોડવું એ દોષ છે. આપણે જાણવાનો તો સ્વભાવ છે. માનો કે કોઈ બે વ્યક્તિ બહાર લડે છે તો એ તમારા જ્ઞાનમાં આવ્યો તો એ કોઈ ગુનો બને છે? જાણવું ગુનો છે, પણ રાગ સહિત જાણવું, પોતાની કાંઈની કાંઈ માન્યતા સહિત જાણવાની પ્રવૃત્તિ કરવી, એમાં વાસ્તવમાં દોષ છે. પણ એ બી કોઈ આપણને સજા ના આપે તો તું સ્વયં સ્વભાવને ભૂલ્યો અને જાણવાનો બી તો યુટિલિટી જાણવાના સ્વભાવનો તે દુરુપયોગ કર્યો અને એને લઈને બધી રીતે કર્મ બાંધ્યા અને એ રીતે આખી કર્મથી રીતે સજા અને બધું છે તો છે, પરંતુ કોઈ બહારમાં કોઈ સજા આપે અને કોઈને સજા મળે એવી કોઈ પણ કાનૂન વ્યવસ્થા કાયદાકીય સૃષ્ટિમાં નથી. ખ્યાલ આવ્યું કે નહીં? આ છે બધી જોરદાર વાત છે ભાઈ. અરે લોકમાં બી જે પણ કાનૂન વ્યવસ્થા છે ને એ આ કર્મથી એને કન્સિડર કરીને છે. એની બહાર તો કોઈ વાત છે જ નહીં જગતની, હે ને? જે સિદ્ધાંતો છે, જે કાનૂન છે કુદરતના, એની બહાર કોઈ બી વસ્તુ સંભવ નથી. એ વાત ખ્યાલમાં રાખવી છે ને. ચાલ, આપણી એ વાત અત્યારે છે નહીં. અહીંયા તો મહેશનું જે કેરેક્ટર છે મેં જોયું છે ને, સંહાર કરે છે તો શું કામ કરે છે? આગળ વાંચે છે, જુઓ. એમ કહ્યું ને કે ભાઈ એને મહેશને કોઈ અમને તો કારણ બતા કે એને સંહાર શું કામ કરવો પડ્યો સૃષ્ટિનો, કે એવી એની ઈચ્છા જ કેમ થઈ? તો પહેલા તો એક જવાબ એ આપે છે કે એની ઈચ્છા બીચ્છા કઈ થઈ નથી ને, અથવા ઈચ્છા એક પ્રકારથી એવો ખેલ ખેલવાની ઈચ્છા થઈ હતી. તો કહે છે કે એ તો મતલબ જ નથી અને કોઈ એ રીતે કોઈ કાર્ય અમને બેસતું નથી. હવે આગળ વળી પરમ બ્રહ્મને પહેલા તો એવી ઈચ્છા થતી હતી. હવે ઈચ્છાવાળી જ વાત છે કે પહેલા એવી ઈચ્છા થઈ. કઈ ઈચ્છા થઈ? એને હું એક છું અને ઘણો થાવ. બ્રહ્માના રૂપમાં એવી ઈચ્છા થઈ હતી ને એને કે હું એક છું, હું તો એક છું અને હવે ઘણો થાવ. ઘણો થાવ એટલે બહુ રૂપ થાવ. એને એવી ઈચ્છા થઈ કે ભાઈ હવે કંઈક નવું કુતૂહલ કરું, કંઈક બધી માયા કરું તો દુનિયા પ્રભાવિત થાય, મને બરાબર લોકો મારા ભક્તો વધી જાય અને તો મને મજા આવે, મારું ઓડિયન્સ વધી જાય તો મને મજા આવે, એમ છે ને. એ રીતે છે. આજે બી એક શ્વેતાંબર ચાલે છે, એમાં બી કયા ગુરુ મોટા ખબર છે? કે જેને શિષ્યો વધારે એ ગુરુ મોટા. આજે બી એક પ્રથા ચાલે છે. ચાલે છે એટલે ચાલતો કે જેના શિષ્યો વધારે એ ગુરુ મહાન. મેજોરિટીનો માર્ગ નથી. ખરેખર તો જે સત્યનો આગ્રહી છે, એને સત્યનો સ્વીકાર કર્યો છે, એ જીવ મહાન છે. પણ એ જીવ પોતે હું મહાન છું એવો અનુભવ કરતો નથી. ગજબ વાત છે. હું સતરૂપ છું, ચિદાનંદ સ્વરૂપ છું, જ્ઞાનાનંદ સ્વભાવી છું, હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એવો અનુભવ કરે છે. જો આગળ, હું એક છું તે ઘણો થાવ. જ્યારે તે ઘણો થયો ત્યારે વળી એવી ઈચ્છા થઈ હશે. શું કામ આને સંહાર કરેલો જવાબ આપે છે આ, કે એવી ઈચ્છા થઈ હશે કે હું ઘણો છું તો એક થાવ. બાજુ ઘણું બધું બહુ બધું ઘણું વિસ્તાર કર્યો તો એમાં બોર થઈ ગયો તો હવે, અને હવે દુનિયાથી ઊભી ગયો, કંટાળી ગયો તો હવે કે ખતમ કરો દુનિયાને, હે ને? કોઈ નવી દુનિયા રચી નહીં, ખતમ કરો બધું શું એમ જુઓ તો એક થાવ. તો તે આવજો એમાં જવાબ આપે છે પંડિત ચુડાસમાજી. તો તે તો જેમ કોઈ ભોળપણથી કાર્ય કરી પછી પસ્તાય તે કાર્યને દૂર કરવા ઈચ્છે, તેમ પરમ બ્રહ્મે પણ ઘણો થઈ એક થવાની ઈચ્છા કરી તો જાણી શકાય છે કે પોતે પહેલા ઘણા થવાનું કાર્ય કર્યું. હવે તે જ ભોળપણથી જ કર્યું હતું એમ જણાય છે. આ ખ્યાલ ભોળપણ શબ્દ નાખ્યો છે પંડિતજી અહીંયા, ફરીથી વાંચું છું. તે તો જેમ કોઈ ભોળપણથી કાર્ય કરી પછી પસ્તાય અને તે કાર્યને દૂર કરવા ઈચ્છે, એવી રીતે આ એમના જે પરમ બ્રહ્મના જે બધા દેવ હતા, કેન્ડિડેટ બ્રહ્મા આદિ, એમને શું થયું પહેલા તો, હે ને? તેમ પરમ બ્રહ્મને પણ ઘણો થઈ એક થવાની ઈચ્છા કરી તો જાણી શકાય છે કે તે પોતે પહેલા ઘણા થવાનું કાર્ય કર્યું. તે ભોળપણથી જ કર્યું હતું એમ જણાય છે. ભોળપણનો અર્થ શું થાય? ભોળપણ એટલે ખબર છે? જો દુનિયામાં જે છે ને, દુનિયાનો જે ભોળપણ શબ્દ હે ને સારી સેન્સમાં વપરાય છે. ખ્યાલ આવે કે નહીં? કે મારા એ તો બહુ ભોળા છે, હે ને? અહીંયા ભોળપણ એટલે શું? મૂર્ખ. ખ્યાલ આવે? મૂર્ખ છે આ જીવ, એને એટલી પણ ખબર નથી પડતી. એને એટલી ખબર ના પડી એ કે હવે દુનિયા બનાવીને પછી આ મને આ દુનિયામાં આવું બધું બખડજંતર થશે, સંહાર કરવો પડશે તો બનાવી શું કામ?
દુનિયા બનાને વાલે તું કાહે કો દુનિયા બનાઈ, આવી તું ને ગીત પહેલા. કેમ બનાવી પૂછો, દુનિયા પૂછેલી છે, લોકોને ગમે પણ છે ગીતો, બધા મૂર્ખ છે કે નહીં. શું કામ બનાવી? તો કે બોળપણથી બનાવી હશે. તો બોળપણનો અર્થ તો અજ્ઞાની થાય છે, મૂર્ખ થાય છે, એમ અહીંયા કહે છે. ઘણો થઈ એક થવાની ઈચ્છા કરી તો જાણી શકાય છે કે પોતે પહેલા ઘણા થવાનું કાર્ય કર્યું એ બોળપણથી જ કર્યું હશે, બોળપણથી કર્યું હશે, અજ્ઞાનવશ કર્યું હશે, એમ જણાય છે. એને પહેલા એ તો સર્વજ્ઞ છે ને, પરમ બ્રહ્મ છે ને, એમ નાનો કીધું. તો પછી એને ખ્યાલ નહીં હોય કે પછી દુનિયામાં આ બધા આતંકવાદીઓ થઈ જશે ને, આ થશે ને તે થશે, તો એના કરતા હું એવી દુનિયા જ ના બનાવું, હે ને. તો કે જો ભાવિ જ્ઞાનપૂર્વક કાર્ય કર્યું હોત તો તેને દૂર કરવાની ઈચ્છા શા માટે થાય? ખાલી એને જોઈ જ લેવાનું હતું. ખ્યાલ? જો આપણે ત્યાં પણ ભવિષ્યનું જાણી શકે છે પણ ફેરફાર કરી શકતા નથી. જો જાણવું એક ક્વોલિટી છે, આત્માની એવી ક્વોલિટી છે કે ત્રણેય કાળનું જાણી શકે, ભૂત ભવિષ્ય વર્તમાનનું, હે ને. અને કદાચિત છદ્મસમાં પણ એવું જ્યોતિષ જ્ઞાન પણ છે કે ભવિષ્યનું નિમિત્ત તરીકે, નિમિત્ત જ્ઞાન તરીકે જ્ઞાન કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર જૈન શાસ્ત્રમાં, જૈન આગમને માન્ય છે, પરંતુ એ માન્ય છે ને, ભવિષ્યનું જ્ઞાન થઈ શકે છે, પણ જ્ઞાન થઈ શકે છે પણ એમાં ફેરફાર થઈ શકે છે, એ વાત માન્ય નથી. ખ્યાલ આવે કે નહીં? તો પછી જયારે ફેરફાર થઈ શકતો જ નથી પ્રકાશભાઈ, તો ભવિષ્યને જાણીને કરવું શું છે? ત્યાં જ આપણો તો વિકલ્પ ઘટી જવો જોઈએ. આપણને આપણું ફ્યુચર જાણવાનો ભાવ આવે કે ના આવે? કે આવે ને. તો કહે છે કે જાણીને શું કરશો એ બતાવો. ફ્યુચર જાણીને શું કરવું છે? જાણ્યા પછી ફેરફાર તો થતો નથી, હે ને. તું જાણવાના સ્વભાવને તું જાણ. ત્રણ કાળનું જાણી શકે છે એવા સ્વભાવને જાણ, તો તને વાસ્તવમાં તારું તને આનંદ આવશે. અને આપણે ત્યાં ફ્યુચર તો દરેકનું ફ્યુચર હું બતાવી દઉં આઘાડીથી. બતાવી દઉં જીતુભાઈ? શું વાત કરે છે? ક્યારથી હાથ જોવાનું ચાલુ કર્યું? જો ભૂતકાળમાં આપણે શું હતા? ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા. અત્યારે શું છીએ? ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા. ભવિષ્યમાં શું રહેશું? બસ તો આપણે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રિકાલી ધ્રુવ, ત્રણેય કાળે ચેતન સ્વરૂપે રહેવું એ મારું સત્ય સ્વરૂપ છે. દરેક જીવનું સત્ય સ્વરૂપ છે. અને આ સત્ય સ્વરૂપનો અંગીકાર કરે તો ક્ષણિક પર્યાયોની દ્રષ્ટિ છૂટે, એનો અહંકાર, મમકાર, મોહ છૂટે, અને જીવ એ ક્ષણિક પર્યાયમાં નિરાકુરતાનું વેદન કરે. ખ્યાલ આવે કે નહીં? સ્વભાવ સદસ્ય અનુભવ કરે. બસ આ છે માર્ગ, બીજો કોઈ માર્ગ નથી. બોલો, સુખી થવા માટે બધું જાણી લીધું ને, ભૂત ભવિષ્ય વર્તમાન બધા જ પદાર્થો, સર્વ પદાર્થોને બી જાણી શકાય છે. તો સર્વ પદાર્થો સંબંધી કેટલું જાણવાનું હર્ષદભાઈ? સુખી થવા માટે લોકાલોકને જાણવું જોઈએ. હા, જાણો ને, જાણવાનો તો સ્વભાવ છે, પણ કેટલું જાણવું જોઈએ? મારાથી ભિન્ન છે એટલું જ જાણવાનું છે બસ, સુખી થવા માટે. પછી બાકી બધું એની ડિટેલિંગમાં જવાની જરૂર નથી, એમ છે. જો બહુ જબરજસ્ત છે ભાઈ. જો ભાવિ જ્ઞાન જો કાર્ય કર્યું હોત, જો ભાવિ જ્ઞાન પૂર્વક કાર્ય કર્યું હોત મહેશે, તો તેને આ દૂર કરવાની ઈચ્છા શા માટે થાય? આ ઈચ્છાનું પ્રકરણ થયું કે તું મને બતાવ કારણ શું છે, કારણ વગર તો એવી ઈચ્છા કેમ થઈ કે સંહાર કરવું? અને જો તું એમ કે અહીંયા લખ્યું ને, જો પરમબ્રહ્મની ઈચ્છા વિના, પરમબ્રહ્મની ઈચ્છા વિના જો મહેશે આ કામ કર્યું છે, તો શું દોષ આવશે? જુઓ, તો તે પરમબ્રહ્મનો બ્રહ્મનો વિરોધી થયો. જો તે મહેશની ઈચ્છા પૂર્વક કરી છે, તો એવી ઈચ્છા શું કામ કરી? એનો જવાબ આગળ આપ્યો. અને જો એની ઈચ્છા વગર કરે છે તો પરમબ્રહ્મને તું આધીન નથી, તો પરમબ્રહ્મની એમાં વાસ્તવમાં એ તો એની નિંદા થઈ, એમ અહીંયા કહે છે. જો આગળ હવે બહુ જોરદાર વાતો નીકળે છે. તથા અમે પૂછીએ છીએ કે મહેશ લોકનો સંહાર કેવી રીતે કરે છે, હે ને. આગળ આવો થોડા ભાઈ, બહુ જગ્યા છે. મહેશ લોકનો સંહાર કેવી રીતે, ફરીથી થોડુંક પૂછ્યું છે કે પોતાના અંગો વડે સંહાર કરે છે કે તેની ઈચ્છા થતા સ્વયં સંહાર થાય છે? આગળ એક વાર પ્રશ્ન આવ્યો, ફરીથી પૂછે છે, કંઈક ઓર વાત કેવી છે. જો પોતાના અંગો વડે સંહાર કરે છે તો તે સર્વનો યુગપદ એક સાથે સંહાર કેવી રીતે કરે છે? કેવી રીતે એક સાથે સંહાર કરે? કેમ કે તો એક સાથે સૃષ્ટિને ખતમ કરે છે ને. તથા તેની ઈચ્છા થતા સ્વયં સંહાર થાય છે, તો ઈચ્છા તો પરમબ્રહ્મે કરી હતી, મહેશે સંહારમાં શું કર્યું? એ ઈચ્છા બી તો પરમબ્રહ્મની હતી, એમાં એનો રોલ શું આવ્યો? એક તો એ. હવે સાંભળો, બહુ મજાની વાત. વળી અમે પૂછીએ છીએ કે સંહાર થતા સર્વ લોકમાં જે જીવ અજીવ હતા તે ક્યાં ગયા? પ્રશ્ન તો થાય ને,
કે આ બધા જીવ હતા તે ક્યાં ગયા? તો એ શું જવાબ આપે છે? ત્યારે એ કહે છે કે જીવોમાં ભક્ત હતા તેઓ તો બ્રહ્મમાં મળી ગયા અને તથા અન્ય માયામાં મળ્યા. ખ્યાલ આવે કે નહીં? આ લોકો માને છે કે જે બધા ભક્તો હતા ને તો પરમ બ્રહ્મમાં સમાઈ ગયા અને જે બધા અભક્ત હતા, વિરોધી હતા, એ બધા માયામાં રહ્યા. તો અહીંયા પણ બેઈમાની કરી. ગઈકાલે હતું ને વિષ્ણુના રોલમાં શું હતું? વિષ્ણુના રોલમાં હતું ને ક્યાંક હતું વિષ્ણુના રોલમાં કે ભાઈ એના ભક્તોની તો સહાય કરે છે તો અભક્તોની સહાય શું કામ કરે છે? તો આ બેઈમાની થઈ ના કહેવાય? ખ્યાલ આવે છે કે નહીં? ગજબની વસ્તુ છે ભાઈ. આવી બેઈમાની જો તારો પરમ બ્રહ્મ કરતો હોય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા હોય તો બધી પૂજ્ય કીર્તિ ગણાય. મેઇન વાત તો આ છે ખરેખર તો. અને ખરેખર તો આજે હર પર્યાય ઉત્પાદ દ્રવ્ય ઉત્તમ સત છે કે નહીં? હર પર્યાય ક્ષણિક જ છે તો પછી રક્ષા કરવાની જરૂર જ શું? કેટલું સુંદર સ્વરૂપ છે ઉત્પાદ દ્રવ્ય. પોતાનું સ્વરૂપ છોડ્યા વગર દરેક દ્રવ્યની પર્યાય હર સમય પલટાય છે અથવા તો એનો વેય થઈને નવી પર્યાય ઉત્પન્ન થાય છે. તો પછી એમાં માની લો કે આ પર્યાય જે છે આપણી આ અસમાન જાતિ પર્યાય લઈ લો, મનુષ્ય પર્યાય, એ બી એના હર સમયના નિક્ષેપો તો ઘટે જ છે અને એનું આયુષ્ય સમાપ્ત થતા એ ખતમ થાય છે. પછી રક્ષા કરાવવાની શું જરૂર છે? એટલો તો ભરોસો છે ને કે ભાઈ જૈન શાસન પર કે આયુષ્ય જેટલું હશે એટલું એ પ્રમાણે આ પર્યાય રહેશે. હું તો અનાદિ અનંત રહીશ. ખાલી પર્યાયનો ભરોસો, અનાદિ અનંતના ભરોસા વગર પર્યાયનો ભરોસો થતો નથી. હું તો અનાદિ અનંત છું પ્રભુ, પરંતુ આ અસમાન જાતિ જે દ્રવ્ય પર્યાય છે દેહ અને આત્મા મળીને એ પર્યાય પણ જ્યારે પર્યાય જ છે તો પલટાવવું એનો ધર્મ છે અને એના સ્વકાળમાં પલટાવવું એનો ધર્મ છે અને ક્યારે કેટલા વર્ષે પલટાવવાની છે એ પણ નિશ્ચિત છે. તો પછી એ પર્યાયની તારે રક્ષા કરાવવાની જરૂર શું છે કે જ્યારે એ પર્યાયનો પલટો સમય આવશે? ખ્યાલ આવ્યો કે નહીં? તો પછી કોઈ દેવી દેવતાઓ કે દોરા ધાગા કે પછી એ બધું કરાવવાનો શું મતલબ છે? સીધો ન્યાય છે કે નહીં? અને ચિંતા શાની છે? પર્યાય તો પલટાય છે પણ તું અનાદિ અનંત છે. આ ખ્યાલ આવે ને? બેઝ પર્યાય પલટાય છે ને તું અનાદિ અનંત છે. તો હું અનાદિ અનંત છું, ભગવાન આત્મા અનાદિ અનંત છે અને પર્યાય પલટાવા છતાં હું કાયમી રહું છું. અરે પર્યાય પલટાય છે એ મારા અનાદિ અનંતપણાની સિદ્ધિ કરે છે. ખ્યાલ આવે કે નહીં? આ પર્યાય કોની સિદ્ધિ કરે છે? દ્રવ્યની સિદ્ધિ કરે છે અને પલટવા ઉત્પાદ વેદી ધ્રુવની સિદ્ધિ કરે છે. પ્રવચન સા ખ્યાલ આવે કે નહીં? ભાઈ કાલે જે પર્યાય હતી એ અત્યારે નથી, પણ કાલે જે પર્યાય દ્રવ્ય હતું એ અત્યારે છે. તો પર્યાય બદલાઈ, એ બદલાવા છતાં એ બદલાવી એ કોના આશ્રયમાં બદલાવી? તો એ ધ્રુવને સિદ્ધ કરે છે હર સમય. ગજબ છે ભાઈ. કોઈને એમ કે દ્રવ્યથી ધ્રુવની સિદ્ધિ કરો. પ્રવચન સારમાં તો ઉદપાદથી બી ધ્રુવની સિદ્ધિ કરી છે, વ્યયથી બી ધ્રુવની સિદ્ધિ કરી છે. એ રીતે કહ્યું છે. જો દરેક દાગીનામાં લો કે દાગીના જે બી હતો દોરામાં કંદોરા રૂપમાં હતો, બરાબર છે? કંદોરાનો વ્યય થયો, બરાબર છે, અને કંગન બન્યા, કંગનનો ઉત્પાદ થયો. તો જે કંદોરા રૂપે હતું એ જ કંગન રૂપે ઉત્પન્ન થયું કે નવું ઉત્પન્ન થયું? તો કંદોરામાં જે સોનું હતું એ જ કંગનમાં છે કે બીજું આવ્યું? તો એ વ્યય અને ઉત્પાદ એ ત્રણેય કાળે અથવા બંને અવસ્થામાં રહેવા વાળા સોનાની સિદ્ધિ કરી કે ન કરી? કરીને તો એના ધ્રુવત્વની સિદ્ધિ કરી કે એના ક્ષણિકપણાની સિદ્ધિ કરી? ક્ષણિકપણું પણ ત્રિકાળ સદને સિદ્ધ કરે છે. એવું દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુનું સ્વરૂપ છે. વિચાર તો કરો, કેટલી બધી જોરદાર વાત છે. ડરવાની શું જરૂર છે? કયા ચીજની જરૂર છે? ના, એ શરીર તો ઠીક, પણ બહારમાં શરીરને પોષવા માટે પૈસાથી જતા રહે છે તો બહુ દુઃખી થઈ જઈએ છીએ અમે, બહુ ચિંતા થાય. તો કહે છે કે તું અનાદિ અનંત છે અને ધનથી સુખ નથી મળતો, ધનનો મોહ તું છોડી દે તો સુખી થાય છે. એવો તું સાચો ન્યાય ભણતો નથી ને, એટલે તું દુઃખી થાય. દુઃખી થવાનું કારણ ધનનું જવું નથી, દુઃખી થવાનું કારણ મોહ છે. કેટલી જબરજસ્ત આપણે ત્યાં સિસ્ટમ બતાવીએ સુખી થવાની. એકદમ આમાં કોઈ અન્યાય હોય, આમાં કોઈ આ સિદ્ધાંતમાં કોઈ દોષ હોય, આનું ખંડન કરીને બતાવો. તમે આ જે સિદ્ધાંત છે ને એ આપણે ત્યાં બી આ પ્રયોગ કરવો જોઈએ. ઠીક છે, આ સિદ્ધાંત સર્વજ્ઞ ભગવાને કહ્યો છે, પણ કદાચ જૂઠું તો નહીં હોય ને તો બતાવો ને. તમે તર્ક કરો કે પ્રભુ કેવી રીતે છે, તરત જ કહે છે તમને બતાવો. અરબો રૂપિયા છે એની પાસે સુખી છે કે દુઃખી છે?
તો કે તો ઘણો દુઃખી છે. તો પૈસાથી સુખ થાય છે એ વાત ક્યારે? અરે તું તારા જીવનથી જો જેમ જેમ સામગ્રી વધે છે એમ સુખી વધારે થયો કે ન થયો? તો કે ના પ્રભુ, સુખી છું હું પરથી તો બહુ પરેશાન થઈ રહ્યો છું. તો પછી સામગ્રી વધતા સુખ થાય છે એવું ક્યાં છે? બતાવ. ખ્યાલ? સામગ્રીની જરૂરત જ ના હોય, ઈચ્છાનો અભાવ થઈ જાય તો સુખી થવા કે ન થવા? કે હા પ્રભુ થવા. તો કેટલી જબરજસ્ત. અને ઈચ્છાનો અભાવ થાય કે ના થાય? અરે જે મંદ પડે છે એનો નાશ કેમ ના થાય? દરેક વસ્તુનો લોજિકલ આપણે ત્યાં જવાબ છે. એમ નથી કે કઈ ભગવાને કહી દીધું છે કે જ્યાં તું ત્રિકાળી ધ્રુવ છે, એમ નહીં. ભગવાને તો કહ્યું છે અને હું છું એટલે કહ્યું છે અને અનુભવીને કહ્યું છે. એવું નથી કે કોઈ એમની આપણા પર મહેરબાની છે, હું ધ્રુવ છું એમ નથી. મહેરબાનીની વાત તો જૈન શાસનને સ્વીકાર જ નથી. કેમ કે કોઈની મહેરબાનીથી કોઈ નથી. કેટલો મોટો સિદ્ધાંત છે. અને આપણે તો હર સમય આની મહેરબાની પરાધીનતાનું કરીએ છીએ. શાસ્ત્ર કહે છે, આગમ કહે છે, ભગવાન કહે છે, વસ્તુમાં એવું સ્વરૂપ છે. તો પછી એના વિમુખ થઈને તું વિચારે અને આવા દેવી દેવતાઓ પાસે રક્ષા કરાવવા જાય તો પછી શું દશા થાય? સમજમાં આવે વિકાસભાઈ? બહુ વિચાર કરવા જેવું છે ભાઈ, ભૂલ કરવા જેવી નથી. અહીંયા આગળ થયું કેટલા આવ્યા હતા. તથા અમે પૂછીએ છીએ કે મહેશ લોકનો સંહાર કેવી રીતે થઈ ગયું ને? પોતાના અંગો વડે સંહાર કરે છે કે તે ઈચ્છા થતા સ્વયં સંહાર થાય છે? જો પોતાના અંગો વડે સંહાર કરે છે તો તે સર્વનો યુગપત સંહાર કેવી રીતે કરે છે? તથા તેની ઈચ્છા થતા સ્વયં સંહાર થાય છે તો ઈચ્છા તો પરમબ્રહ્મે કરી, મહેશે સંહારમાં શું કર્યું? કશું નહીં. હવે આગળ વળી પૂછીએ છીએ કે સંહાર થતા સર્વલોકમાં જે જીવ હતા તે ક્યાં ગયા? તો ત્યારે તે કહે છે કે જીવોમાં ભક્ત હતા તેઓ તો બ્રહ્મમાં મળી ગયા તથા અન્ય માયામાં મળ્યા. બરાબર છે? એમ કરીને એને સમેટી લીધું. હવે આગળ હવે તેને અમે પૂછીએ છીએ કે જે માયા છે બ્રહ્મથી જુદી રહે છે કે પછી એક થઈ જાય છે? જેના અભક્ત હતા, એના વિરોધી હતા, નિંદક હતા. આ વાત બેસે છે કે જે માણસે રચના કરી હોય બ્રહ્મની, એના નિંદક જ શું કામ બનાવે? કે એને સજા આપવા માટે નરક જ શું કામ બનાવવું પડે? પહેલા તો નિંદક જ શું કામ બનાવે? જ્યારે મારા હાથમાં કંટ્રોલ છે દુનિયા બનાવવાનો, તો હું દુનિયામાં એવો વ્યક્તિ શું કામ બનાવું કે જે મારી નિંદા કરે? તો કે આ તો માયા છે. જરા એનો મહિમા કરાવો હોય ને તો થોડા નિંદક બનાવે ને પછી એને જોડે દરેકમાં લઈ જાય તો એની શું થાય? એનો પાવર છે ને, એનો દબદબો રહા કરે ને તો કોણ માને પછી? અરે કોણ માને શું? તારે જેમ મનાવડાવું એમ મનાવે. જ્યારે તારી જ દુનિયા છે તો. પણ કે વાત કોઈ બી રીતે સત્ય નથી, ખોટી વાતો છે. જો માયા બ્રહ્મથી જુદી રહે છે કે પછી એક થઈ જાય છે? જો જુદી રહે છે તો બ્રહ્મની માફક માયા પણ નિત્ય થઈ. બરાબર? તેથી અદ્વૈત તો ન રહ્યો. જો જુદી છે, જે અભક્ત ક્યાં સમાઈ ગયા? એની માયામાં. તો પૂછે છે કે માયા એ બ્રહ્મની જ છે કે બીજાની છે? આગળ તે કહ્યું ને કે આ તો બધી બ્રહ્મની માયા છે. અને તું જુદી કે તો અદ્વૈત વાળો જે સર્વવ્યાપક વાળો દોષ આવી જશે. તો કે અદ્વૈત ક્યાં રહ્યું? અભેદ ક્યાં રહ્યું? એ તો તારા અંશો છે, તું એમાં વ્યાપક છે. એ વાત જૂઠી થઈ જશે. આ સિદ્ધાંતને સંભાળવા જઈશ તો ઓલો સિદ્ધાંત ખંડિત થઈ જશે. ઓલો સિદ્ધાંત સંભાળવા જઈશ તો આ સિદ્ધાંત ખંડિત થઈ જશે. અને એક સિદ્ધાંત બીજા સિદ્ધાંતને ખંડિત કરે તો એ સિદ્ધાંત નથી. હેલા સ્યાદવાદ અને કાંત જે શૈલી છે ને, પરસ્પર વિરોધ લાગે તો પણ સ્યાદવાદ એવી શૈલી છે કે વિરોધને મટાડી દે. હેલા આપણે ત્યાં પણ બે વિરોધી ધર્મ છે કે નહીં? એક જ વ્યક્તિમાં એક જ જીવ સતરૂપ છે ને અસતરૂપ છે. તો અપેક્ષાઓ છે ને આપણે ત્યાં, એમને ત્યાં અપેક્ષાઓ છે જ નહીં કાંઈ. મને બતાવો કે જે પિતા છે પુત્ર હોય કે ના હોય? હર્ષદભાઈ બતાવો ફટાફટ. કેવી રીતે હોય? જે પિતા હોય પુત્ર કેવી રીતે હોય? ખ્યાલ આવે કે ને? અચ્છા, એક જ સમયમાં હોય કે અલગ અલગ સમયમાં? એક જ સમયમાં એ વ્યક્તિ પિતા છે અને પુત્ર છે. બે ધર્મ છે, બે વિરોધી ધર્મ છે. પણ બે વિરોધી ધર્મ હોવા છતાં એક જ વસ્તુમાં એ રહી શકે છે અને એમાં અખંડપણે રહી શકે છે. પણ જે વિરોધ લાગે છે આપણને, એ વિરોધ મટાડવો હોય તો સ્યાદવાદ શૈલીનો તું આ વાસ્તવમાં ઉપયોગ કર. સ્યાદ એટલે અપેક્ષા. કઈ અપેક્ષા? પિતા છે એના પુત્રની અપેક્ષા છે. પિતા છે અને કઈ અપેક્ષા હે ને? બસ એ રીતે તમે સમજી લો. ઉલટું બોલ્યો હે ને? એ પિતા કઈ અપેક્ષા છે? પુત્રની અપેક્ષા. અને પુત્ર કઈ અપેક્ષા છે? પિતાની અપેક્ષા. બતાવો એક જ વસ્તુ સત અને અસત હોઈ શકે?
એક જ વસ્તુ નિત્ય ને અનિત્ય હોઈ શકે? પરસ્પર બે વિરોધી છે, નિત્ય ને અનિત્ય, તોય રહી શકે છે. એને સ્વભાવ અપેક્ષા નિત્ય છે, પર્યાય અપેક્ષા અનિત્ય છે. પોતાના સ્વચતુષ્ટય અપેક્ષા એ સત છે અને પરચતુષ્ટયની અપેક્ષા અસત છે. આત્મામાં એક અસત નામનો ધર્મ છે કે પરચતુષ્ટયનો એમાં પ્રવેશ જ નથી થતો. તો એમાં ક્યાં પ્રોબ્લેમ આવે? પણ એને ત્યાં તો કોઈ અપેક્ષા નહીં ને કોઈ ઠેકાણું નહીં ને કશું નહીં જોયું. બસ એક જ વાત કે એ બધું કરી શકે છે. તારે તો માની જ લેવાનું કે તું એનો અંશ છે. બસ જો જુદી રહે છે તો બ્રહ્મની માફક માયા પણ નિત્ય થઈ, તેથી અદ્વૈત બ્રહ્મ તો ન રહ્યો. તથા માયા બ્રહ્મમાં એકરૂપ થઈ જાય છે તો જે જીવો માયામાં મળેલા હતા તેઓ પણ માયાની સાથે બ્રહ્મમાં મળી ગયા. બરાબર? તો જ્યારે મહાપ્રલય થયા તો સર્વનું પરમ બ્રહ્મમાં મળવું ઠર્યું, તો મોક્ષનો ઉપાય શા માટે કરીએ? શું જેન્ટલમેન અહીંયા બતાવ્યું છે કે તું કહે છે, સાંભળો, આનો બહુ સરસ અર્થ છે કે જ્યારે પ્રલય થયો ને ત્યારે જે ભક્તો હતા ને એ ભક્તો બધા ક્યાં ગયા? જે જીવો હતા, જે ભક્ત જીવો હતા એ બધા તો પરમ બ્રહ્મે ભળી ગયા, અને વિરોધી હતા એ બધા ક્યાં ગયા? માયામાં ભળી ગયા. કેટલું આમ લાગે કે બાળક બોલતો હોય એવું જૂઠું બોલે છે. બરાબર? ઠીક છે, પછી માયાનું શું થયું? જો માયા જુદી રહે છે તો તું જેમ નિત્ય છે એ નિત્ય થઈ જશે. અદ્વૈત બ્રહ્મ વાળું તારું જુદું બતાવે જૂઠું થશે. તો તરત જ એ કહે છે કે ના ના, એ માયા પણ ભળી જાય છે. શામાં ભળી જાય છે? જ્યારે મહાપ્રલય થાય ત્યારે એ જે માયા છે એ માયા સમેટી લે છે પરમ બ્રહ્મ, અને એમાં બધા સમાઈ જાય છે. તો મને બતાવો કે જ્યારે બધા જ જીવો, બધા જીવો એટલે કોણ? કે જે સજ્જન હતા એ બી, દુર્જન હતા એ બી, હે ને, બધા આતંકવાદીઓ હતા એ બી, અને બધા જે સારા લોકો હતા એ બી, જ્યારે પરમ જ્યોતિમાં સમાઈ જાય છે, કોઈ બી મહેનત કર્યા વગર પરમ બ્રહ્મમાં સમાઈ જાય છે, તો પછી મોક્ષની જરૂર શું છે? અને કે એક સિદ્ધમાં બધા સિદ્ધ સમાઈ જાય છે, એમ જ્યારે બધા જ જીવો કોઈ પણ કાર્ય કર્યા વગર એક પરમ બ્રહ્મમાં ભળી જાય, જ્યોતમાં જ્યોત મળી જાય છે, તો પછી મને બતાવો કે બધી મોક્ષની જરૂર શું છે? ખ્યાલ આવે? આખો પ્રશ્ન જબરજસ્ત વાત છે. જુઓ, તો પરમ બ્રહ્મમાં મળવું ઠર્યું તો પછી મોક્ષનો ઉપાય શા માટે કરીએ? આખરકાર ચોરી કરીને આપણે તો પરમ બ્રહ્મમાં ભળવાનું જ છે. જ્યારે પ્રલય આવશે ત્યારે પરમ બ્રહ્મમાં ભળી જવાનું છે જીતુભાઈ. તો પછી કરો ખોટા કામ, હે ને? પરમ બ્રહ્મમાં ભળી જવાના છીએ આપણે, તો ભગવાનમાં ભળી જવાના છીએ, ભલે ખોટા કરીએ તો બી. કોઈ વાત બેસે છે લોજિકલ બૌદ્ધિક સ્તર પર બી આ વાત સત્ય લાગે? બૌદ્ધિક સ્તર પર સત્ય ન લાગતી હોય, શ્રદ્ધાનો વિષય કેવી રીતે બને? પણ લોકો બુદ્ધિનો ઉપયોગ જ નથી કરતા અને ડાયરેક્ટ શ્રદ્ધા કરે છે. શું કરે? ખ્યાલ આવે કે નહીં? જો દરેક વસ્તુનો શ્રદ્ધા પહેલા જ્ઞાનનો રોલ છે. આપણે ત્યાં બી તમે 7 તત્વનો નિર્ણય કરવો એ જ્ઞાનનો વિષય છે. અને શું સ્વ છે, શું પર છે, શું પર, મતલબ કે દુઃખના કારણ શું છે, સુખના કારણ શું છે, ઉપાયો શું છે, એ બધું પહેલા બૌદ્ધિક સ્તર પર આપણને એનો નિર્ણય થાય, સાચો નિર્ણય. પછી શ્રદ્ધા એમાં ઝુકાવે છે, અને શ્રદ્ધા ઝુકાવે છે તો જે ઉપયોગ છે એ સ્થિરતાને પ્રાપ્ત થાય છે, એટલે 4 રીતે પ્રગટ થાય છે, અને આ રીતે વિતરાગતાને પ્રાપ્ત થઈને જીવ સુખી થઈ જાય છે. ખ્યાલ આવે? પણ અહીંયા તો કોઈ બૌદ્ધિક સ્તર પર, મને એવું સવારે વાંચતો હતો જીતુભાઈ, ત્યારે મને વિચાર આવ્યો કે આવું માનવાવાળા લોકો બુદ્ધિથી તો વિચારતા હશે કે કેવી રીતે મેળ ખાય, પણ એ તો એને ગળથુથીમાં હોય ને બચપનથી કે આપણા દેવ છે, તું તારે કરે જા કરમ, ફળની ઈચ્છા નહીં રાખ, ફળ તો આપવા વાળો બેઠો છે. બસ કઈ બી તકલીફ પડે તો તું 5 દીવા અહીંયા કરી લેજે સોમવારના, અને શનિવારે ત્યાં તેલ ચડી આવજે હનુમાનની ટીકરી પર, અને એક દિવસ શુક્રવારે તું ત્યાં લીલી ચાદર ચડી આવજે. ક્યાં? મસ્જિદમાં. એટલે તારા બધા જ કામ શું થઈ જશે? લોકો આજે કરે છે, નામ મુમુક્ષુ ધરાવે, હે ને, અને શુક્રવારે લીલી ચાદર ચઢાવે. ખ્યાલ આવે કે નહીં? સામાન્ય વાત નથી ભાઈ, એને કાંઈ જ ખબર નથી શું કરે છે. અને પદ્માવતી કોઈ નથી, કશું નથી. એ તો બધા દેવી દેવતાઓ, ગુરુદેવ તો કે ભૂતળા છે, હે ને. એ તો મતલબ કે એ તારું પુણ્ય કામ કરતું હોય તો તારા તરફ ઢૂંઢે, કાંઈ નથી દમ, હે ને. અરે આ બધું મનોવિજ્ઞાન છે. આ લોકો બધા ધૂણાવે ને જઈને, તો હમણાં કોઈ બી નહીં સાયકોલોજી થી ધૂણાઈ શકાય, કશું નથી. પવન આવ્યો ને આ થયું ને તે થયું ને, કશું દમ વગરનું અંધશ્રદ્ધા છે. અને કોઈ દેવી દેવતાઓ આવે એની જૂની લેનદેન હોય તો પરેશાન કરવા આવે તો કરેલા છે, જ્યાં સુધી એક કર્મનું
જ્યાં સુધી એનો ઉદય હશે, 50 વર્ષ માટે હેરાન કરવા માટે આપણે એને એપોઇન્ટ કર્યા હોય તો કરે જ ને, એમાં શું મોટી વાત છે? નિમિત્ત નૈમિતિક છે. એવી તો હેરાન ત્યારે થઈએ છીએ કે ભેદ જ્ઞાન નથી. એવી રીતે ભેદ જ્ઞાન કરી લે તો શું કામ હેરાન થાય? કોઈ બી એક વાર તો બતાવો કે આપણે દેવી દેવતાઓને માનવા જોઈએ, એવો એક વાર તો બતાવો કે બી માનવા જોઈએ. કઈ અપેક્ષાએ માનવા જોઈએ? તું કર્મ ખોટા કરે તો દંડ મળે, અને કર્મ તું શુભાશુભ જેવા કરે એવા ફલ મળે, અને તું કર્મ ન કરે તો મોક્ષ મળે. વાત પતી ગઈ. 1 2 ને 3 બરાબર છે કે એમાં બીજાનો રોલ જ ક્યાં આવે? અને કોઈ કહે નહીં હવે મારે તો ઘણું ભૂતકાળમાં તો ઘણું ખોટું થઈ ગયું છે, તો હવે એનાથી બચવા તો થોડુંક તો એપ્રોચ રાખવો પડશે ને. હવે નવું નહીં કરીએ, પણ ભૂતકાળમાં બહુ બધું કરી લાવ્યા છે. તો કે ભૂતકાળ તો અહીંયા જૈન શાસનમાં કહે છે કે એક સમય પહેલા ગમે તેવું કામ કરીને આવ્યો, બળાત્કાર કરીને આવ્યો હોય તો બી સાંભળો, પરંતુ આ સમયમાં અગર ભેદઘાત કરવા તૈયાર છે તો આપણે ત્યાં પ્રતિક્રમણ ફેલાવે કે નહીં, આલોચના અને પ્રત્યાખ્યાનની વ્યવસ્થા છે કે આ સારું, અરે તું કરતો ખરો, વેદ્યાંત તો કર, દેહથી હું ભિન્ન છું જાણ તો કર, હે ને? તું પછી પેલા મેં પૂર્વમાં કહે છે ઉદયમાં નહીં આવે, અરે જ્યાં ઉદયમાં આવશે એમાં શરીરને ફટકા પડશે. હવે તું શરીર હું નથી એમ માની લીધું છે, કઈ તકલીફ છે તને? બોલ, ખ્યાલ આવે આખું લોજિક? જે નરકનો બંધ કરી દીધું શ્રેણીક રાજાએ, નેક્સ્ટ 24 ના પ્રથમ તીર્થંકર ક્યાં છે અત્યારે? નરકમાં ફટકા ખાય છે, હે ને? શરીરની કાપી થાય છે. તો ક્ષાયક સંકીર્તિ, હે ને? અહીંયાથી ક્ષાયક સંકીર્તિ ભગવાનમાં આવીને સમુચરના સમ્યક દર્શન લઈને ગયા, પણ પૂર્વમાં નરકનો બંધ કર્યો હતો ત્યાં જંગ પડી. તો પછી તમે કહો છો ને કે એને પ્રાયશ્ચિત, હે ને, પ્રતિક્રમણ થાય છે, આપણે ત્યાંથી પાપથી પાછા ફરાય છે. તો કે પ્રતિક્રમણનો અર્થ એ છે કે જ્યારે વેદજ્ઞાન કર્યું, સમ્યક દર્શન થયું કે દેહ હું નથી, હવે ત્યાં જેને ફટકા પડે છે એ હું નથી એવી પ્રતીતિ છે કે નહીં, તો પછી શું કામ દુઃખી થાય? ખ્યાલ આવે કે એનું નામ પ્રતિક્રમણ છે. એવું નહીં સમજતા કે ફટકા નહીં પડે, હે ને? પ્રતિક્રમણ આત્માથી ભિન્ન માની લઈએ, અરે તો ફટકા જેને પડે છે તું નથી એમ માનવાની વાત છે. કેટલો અદ્ભુત માર્ગ છે, બતાવો, હે ને? એટલે ખરેખર જે જીવોને વિચારી લેવું જોઈએ આ અધિકાર ચાલશે એમાં કેટલું જે બી કચરો હોય કે બી, એમ નથી કે એમના પર દ્વેષ કરવો, કે બી એક 4 ગતિના જીવ છે. ભગવાન આત્મા તરીકે જીવ માત્ર સ્વભાવથી ભગવાન છે. માનને, અગર તારે ભગવાન જ માનવું છે તો જીવ માત્ર, કીડીનો જીવ પણ, બટાકામાં રહેલા અસંખ્યાત અનંત નિગોદના જીવ પણ સ્વભાવથી શું છે? ભગવાન છે. અને વર્તમાન પર્યાયમાં પોતાને ભગવાન નથી માન્યા એટલે ટેમ્પરરી દુઃખી છે, પણ એ જીવ ભાવિ તીર્થંકર બી હોઈ શકે, અને બધા ભાવિ સિદ્ધ જ છે. એ માન, કેટલી સુંદર રચના છે આપણે ત્યાં, કેટલો સુંદર ન્યાય છે. જે બી ભાવિ, જે બી સિદ્ધ થયા એ ભૂતકાળ ભૂત નિગમનથી શું હતા? નિગોદ. જે અત્યારે સિદ્ધમાં બિરાજમાન છે, ચાહે બધી તીર્થંકર બનીને ગયા હોય, કે ચાહે સામાન્ય કેવલી બનીને ગયા હોય, કે ચાહે કાલ ભણ્યા ને રાત્રે અંતકૃત કેવલી, કે કાલે કોઈ બી કેવલી બનીને ગયા હોય, સિદ્ધ બન્યા તો એ આવ્યા હતા ક્યાંથી? ભૂત નિગમ નથી તો નિગોદમાંથી. તો એ નિગોદમાંથી આવ્યા અને સિદ્ધ, એ પર્યાય સિદ્ધપણે પરિણમી, તો એ ભગવાન પણ એના સ્વભાવમાં નિગોદ વખતે હતું કે નહોતું? તો પછી એને એ રીતે જોઈએ તો શું થાય? નિગોદના જીવોને પણ સ્વભાવથી ભગવાન છે એમ જોઈએ તો નિગોદનો જીવ કેટલા વર્ષમાં ભગવાન બને? મારો પ્રશ્ન ખ્યાલમાં આવ્યો કે ન આવ્યો? આખી દુનિયાના જીવોને સ્વભાવથી ભગવાન જોઈએ તો એ બધા જીવો કેટલા સમયમાં ભગવાન બને? અરે એ ન બને, એ તો એમના પુરુષાર્થથી બને, પણ તું જરૂર ભગવાન બની જઈશ. ખ્યાલમાં આવે કે નહીં? તું ભગવાન દ્રષ્ટિથી જો, કોઈને પર્યાય દ્રષ્ટિથી નહીં જો, કેમ કે કેરેક્ટર છે, વેશ છે, એ પલટાય છે, અને એનું ઓરિજિનલ સ્વરૂપ નથી. ઓરિજિનલ જીવ તો એ ચૈતન્ય સ્વરૂપ જે છે એ ઓરિજિનલ સ્વરૂપ છે. એ રીતે જીવ માત્ર ચૈતન્ય સ્વરૂપ છે. એ રીતે જોતા તમે બે જીવો પ્રત્યે ભેદભાવ નહીં થાય, પક્ષપાત નહીં થાય, પરિણામમાં રાગ દ્વેષ નહીં રહે, ક્લેશ નહીં થાય, કોઈ ઈષ્ટ નહીં લાગે, કોઈ અનિષ્ટ નહીં લાગે, કોઈ અપૂર્ણ નહીં લાગે, કોઈ પૂર્ણ થયો એમ નહીં લાગે, બધા જ પૂર્ણ છે એમ અનુભવમાં આવશે. તો તારી પર્યાય તારા સ્વરૂપમાં ડૂબીને પરમાત્મા પણ પરિણમી જશે. બધા આ દુભાઈ છે. કેટલો સુંદર અદ્ભુત માર્ગ છે. સમજમાં આવે છે કે નહીં?
ક્યાં પડ્યું છે આ બધા દેવી દેવતાઓનો, બ્રહ્મા વિષ્ણુ મહેશ, કોઈ મતલબ નથી. જો જો ક્યાં આવ્યા હતા. વળી જે જીવો માયામાં મળ્યા, સાંભળજો, માયામાં મળ્યા હતા કેમ નતા મળ્યા? અરે માનતો હતો, કોઈ મળતું ફળતું નથી. માન્યતા કરી હતી તો માન્યતા બદલવાની છે. કોઈ મળી જાય ખરું માનવાથી? આપણે બધા મુમુક્ષુ ભેગા થઈને માનીએ કે આ સવારે સૂર્ય ઉગે છે, ચંદ્ર છે, તો ચંદ્ર થઈ જાય? ક્યાં થઈ જાય? અરે માને છે, થતું કઈ નથી બહારમાં. તો જો વળી જે જીવો માયામાં મળ્યા હતા, માયામાં કોણ મળ્યા હતા? હર્ષદભાઈ, કોણ મળ્યા હતા માયામાં? અભક્ત, જે વિરોધી હતા એ મળ્યા હતા. તેઓ જો ફરી લોક રચના થતા લોકમાં આવશે કે તેઓ બ્રહ્મમાં મળી ગયેલા હોવાથી અન્ય નવા ઉપજશે? પ્રશ્ન છે હે ને? જે માયામાં પડ્યા હતા પછી તું કહે છે કે બ્રહ્મમાં મળી ગયા, પરમ બ્રહ્મમાં મળી ગયા, તો ફરીથી પાછી લોકની રચના થશે કે નહીં થાય? આ છે તે લોકની રચના તો બ્રહ્માએ પાછી કરી કે ના કરી? બોલો, કરી કે ના કરી? અરે એ લોકો તો માને છે ને કરી એમ. તો એમને પ્રશ્ન પૂછે છે પંડિતજી, તો પછી જે માયામાં હતા એ જીવો જે પડી ગયા હતા એ ફરી લોક રચના થતા લોકમાં આવશે કે તેઓ બ્રહ્મમાં મળી ગયેલા હોવાથી અન્ય નવા ઉપજશે? એકવાર બ્રહ્મ મળી ગયા એટલે શું થઈ ગયું? વિનાશ થઈ ગયો, ખતમ થઈ ગયું બધી કહાની. તો હવે ફરીથી લોક રચના થશે ત્યારે પછી એ જ પાછા આવશે કે કોઈ નવા ઉપજશે? શું કેવું થાય છે તમારા હિસાબે? જો તેઓ જ આવશે તો જણાય છે કે તેઓ જુદા જુદા જ રહે છે. જો તમે ભૂલથી એમ કહી દે કે એ જ આવશે તો પછી ભળી ક્યાં ગયા છે? દૂધ અને પાણીની જેમ શરીર અને આત્મા મળેલા રહે છે પણ ભળી જાય છે ખરા એકબીજામાં? મળેલા છે પણ ભળેલા નથી. અંતર ખ્યાલમાં આવ્યો? એક સાથે એવા મળેલા છે કે એવું ભાસે કે એક થઈ ગયા. આગળ આવ્યું હતું ને, એટલા બધા મળેલા છે એટલે એક ભાસે છે. હવે પ્રશ્ન, દૂધ અને પાણીની જેમ આત્મા અને શરીર મળેલા છે એટલે એક ભાસે છે? અરે અજ્ઞાનના કારણે એક ભાસે છે, વેદ જ્ઞાન નથી એટલે એક ભાસે છે. અગર જો મળેલા છે ને એક ભાસે તો અર્યનને પણ એક ભાસવા જોઈએ, ચોથા ગુણ સદાની સમ્યક દૃષ્ટિની પણ એક ભાસવા જોઈએ. ખ્યાલ આવે છે ને? આગળ આવી ગયેલું છે. આ બધા ન્યાય બહુ સુંદર ન્યાય છે. તો જો તેઓ જ આવશે તો જણાય છે કે તેઓ જુદા જ રહે છે, એ જ પાછા આવવાના છે. આપણે ત્યાં તો એ જ પાછા આવે છે હે ને? અહીંયાથી આપણે સ્વર્ગમાં જતા રહ્યા તો પછી આ ચતુર્થ કાળમાં પાછા આવીશું કે નહીં આવીશું? ચતુર્થ કાળમાં અત્યારે માન લો કે આપણી સાધના પૂરી ના થઈ પરંતુ આ શુભ ભાવથી સ્વર્ગમાં ગયા તો વળી પાછા ચતુર્થ કાળમાં મોક્ષે જવા અહીંયા આવીશું કે પછી વિદેહમાંથી જ કામ કરી લેવું છે? જ્યાંથી કરો પણ કરો. તો પાછા આવીએ એનો શું થઈ ગયું કે હું ભિન્ન છું, જુદા જ રહે છે. મળી ગયા શા માટે કહે છે? તો પરમ બ્રહ્મ મળી ગયા એમ તું શું કામ ખોટું બોલે છે? તથા નવા ઉપજશે. સાંભળજો, જોરદાર વાત કરે છે. જો નવા ઉપજશે તો જીવનું અસ્તિત્વ થોડા કાળ સુધી જ રહે છે એટલે મુક્ત થવાનો ઉપાય શા માટે કરીએ? બૌદ્ધિક મત આવી ગયો આમાં. માનો કે જો નવા ઉપજે છે તો નવા ઉપજે. ઘણા લોકો માને છે, તમે કોઈ બી જોડે ચર્ચા કરજો કે આ તો શું પંચભૂત થી એક આત્માની રચના થાય છે, પાછા પંચભૂતમાં મળી જાય છે. એ નોટ શું હર્ષદભાઈ? એટલે તું ખાઈ પીને મજા કર, કોઈ ભવિષ્યમાં તું રહીશ ને તારે નરકમાં જવું પડશે એવું નહીં. આ તો પાંચ ભૂત છે ને, માટી ને આ ને તે પાંચ ભૂત કહ્યા ને જે, એમાંથી આ એક આત્મા રચાય છે અને એ બધું પછી પાછું તો બ્રહ્મા કરે છે અને પછી એનું દાયિત્વ નિભાવે છે અને પાછો ક્યાં જતો રહે છે? પંચભૂતમાં પાછો ભળી જાય છે. એનો શું એમ સમજીને શું કહેવા માંગે છે ખબર છે? એટલે કે તું કાંઈ બી કર, તું ચિંતા ના કર, નરકના ભયથી તું બધું છોડી ન દે, જેમ કરે છે એમ કર, એમ કહે છે. ઘણા લોકો આવા પ્રશ્ન કરે છે પ્રકાશભાઈ, કોને જોયું છે નરક? ખરા? તો એકવાર એનો જવાબ એ છે કે માની લે કે નરક નહીં હોય એમ તું માને છે તો ઠીક છે, પણ માની લે કે નરક હશે તો શું થશે? ખરા? અને હું એમ કહું છું કે નરક નથી એમ સમજીને તું જે કાવા દાવા કરે છે તો તું વર્તમાનમાં બી તો પરેશાન થાય છે કે નથી થતો? એનાથી
તો અમે નરકને માનીએ છીએ અને નરકને માનીને એવા ખોટા ભાવ નથી કરતા, તો એમાં નુકસાન શું છે? પણ તું જે માને છે એમાં તો નુકસાન જ છે. કદાચ હશે તો શું થશે તારું, એ તું વિચાર જીતુભાઈ. હશે તો શું થશે? અને કદાચ માની લે કે તારી માન્યતા પ્રમાણે ના હોય તો તું અત્યારે કયો સુખી છે? નિરંતર તું ભાર તને લાગે છે કે એકવાર તું કોઈ માતા બહેન પ્રત્યે ખોટી નજરથી જોયું હોય અને કોઈએ આપણને ન જોયા હોય તો બી ટેન્શન રહે છે, કોઈ જોઈ લીધું હશે, કોઈ જોઈ લીધું હશે, કોઈ જોઈ લીધું હશે. નિરંતર આકુરતા રહે છે કે નથી રહેતી? તું બધી શાના માટે કરે છે? શાંતિથી તું ભગવાન આત્મા જો, અને એને ભગવાન આત્મા જોવા માટે એની સામે નથી જોવાનું. હું જીવ છું અને માન લો કે મારા ઘરમાં ડબ્બામાં જે સાકર છે એને અને અમેરિકામાં જે સાકર છે, તો અમેરિકામાં બી સાકર મીઠી છે, એ નિર્ણય કરવા અમેરિકા જવું જોઈએ કે મારા ઘરમાં જે ડબ્બામાં સાકર છે ચાખવી જોઈએ? શું ન્યાય છે? અમેરિકામાં બી એક સાકરનો ત્યાં માન લો કે ગોદામ છે, એ મીઠી હશે કે નહીં હોય, અથવા મીઠી જે નિર્ણય કરવો હોય તો અમેરિકા જવાની શું જરૂર છે? મારા ઘરમાં જે ડબ્બામાં સાકર છે ચાખી લેવાની. તો સાકર હંમેશા મીઠી જ હોય છે, ચાહે ચતુર્થકાળની હોય કે પંચમકાળની હોય, અમેરિકાની હોય કે ઇન્ડિયાની હોય. બરાબર કે? તો એ રીતે બધા જીવો ચૈતન્ય સ્વરૂપ છે. જીવ ચૈતન્ય સ્વરૂપ જ છે. હું જીવ છું અને ચૈતન્ય સ્વરૂપ છું, એ જ્યારે હું મારાથી અનુભવ કરી લઉં તો જીવ માત્ર ચૈતન્ય સ્વરૂપ છે એવું અનુભવમાં આવ્યું કે ના આવ્યું? એનો અર્થ શું ખબર છે ભાઈ? જીવ જ્યારે ચૈતન્ય સ્વરૂપ છે એનો અર્થ કે જીવ મનુષ્ય નથી, જીવ પત્ની નથી, જીવ દાસી નથી, જીવ નોકર નથી. જીવ શું છે? ચૈતન્ય સ્વરૂપ છે. તો આ દાસી છે, આ બધું છે શું છે? તો કે કર્મકૃત રોલ છે, બહારની અવસ્થાઓ છે, ખરેખર એ નથી. બતાવો તમે કોઈ જીવને, નોકરના જીવને, નોકરની અવસ્થામાં રહેલા જીવને ભગવાન આત્મા જુઓ તો કેટલું અંદરમાં પરિણામ આપણું ભદ્રિક થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? બસ એ છે આખી જો મેટર છે ને ભાઈ, વેદ જ્ઞાનની મેટર છે આ. આગળ તથા નવા ઉપજશે તો જીવનું અસ્તિત્વ થોડા કાળ સુધી રહેશે. તું કે છે કે ના પછી હું તો નવા જીવો રચું ને, પછી શું કામ જૂનાને બોલાવું? એ તો ભળી ગયા, ખતમ થઈ ગયું. તો કે નવા થશે તો મુક્ત થવાનો ઉપાય પછી શાના માટે કરવાનો? જો આપણે નવા હવે આપણે પછી પાછું પ્રલય થશે એટલે ભળી જશું તો ખતમ થઈ ગયા. તો પછી આપણે પછી મજા જ કરો ને, તો મોક્ષનો ઉપાય શું કામ કરવાનું કહે છે એ અહીંયા કહ્યું. હવે જો હવે અજીવ તરફ લઈ જાય છે. વળી કહે છે કે પૃથ્વી આદિ છે, હવે અજીવ તત્વો, અજીવ પદાર્થો તે માયામાં મળી જાય છે. પછી એ ક્યાં જાય છે? જ્યારે પ્રલય થાય તો પૃથ્વી ના રહે ને, તો પૃથ્વી ક્યાં જતી રહે? માયામાં મળી જાય છે. તો માયા અમૂર્તિક સચેતન છે કે મૂર્તિક અચેતન છે? અહીંયા બે શબ્દ જોડામાં લખ્યા છે ને. અમૂર્તિક એટલે સચેતન અર્થાત તો ચેતન, અને મૂર્તિક એટલે જડ અચેતન, સ્પર્શ રસ ગંધ વર્ણ. તો એ જે બીજી પૃથ્વી છે એ જળ છે કે ચેતન છે? બોલો, જળ છે કે ચેતન છે પૃથ્વી? પૃથ્વી કાંઈ જીવ નહીં, પૃથ્વી જળ છે ને. હવે આવશે નેક્સ્ટમાં જીવ સમાસ લેશું ને, પૃથ્વી કાંઈ ને બધું ભણવાનું આવશે, ચિંતા નહીં કરો, ઘણું બધું ભણવું છે આપણે તો. જો પૃથ્વી જળ છે કે ચેતન છે? જો અમર્તિક સચેતન છે અર્થાત તો ચેતન છે, તો તેમાં મૂર્તિક અચેતન કેવી રીતે મળે? અને અગર જો એ માયા જે છે અર્થાત એ જો ચેતન છે તો એ પૃથ્વી અચેતન છે, એ એમાં કેવી રીતે પડે? તથા જો મૂર્તિક અચેતન છે તથા તેમાં અમર્તિક સચેતન કેવી રીતે મળે, કેવી રીતે પડે? ખ્યાલ આવે છે ને આ વાત? જો કે મૂર્તિક કહી છે ને, માયાને તે પહેલા મૂર્તિક કીધી, આગળ તો કહ્યું છે ને કે માયા તો જળ છે, તો એમાં પછી એ મૂર્તિક જે છે એ તો બ્રહ્મના હિસાબે એ ચેતનમાં કેવી રીતે પડે એમ. તથા મૂર્તિક અચેતન છે તો બ્રહ્મમાં મળે છે કે નહીં? બરાબર છે. માન લો કે જો એ અચેતન છે, માયા જે પૃથ્વી અચેતન છે, તો છેલ્લે તો બ્રહ્મમાં મળવાનું છે ને. માયા તો બ્રહ્મમાં મળી જાય છે, તો પછી એમાં કેવી રીતે પડશે? એક જો મળે છે તો તેના મળવાથી બ્રહ્મ પણ મૂર્તિક અચેતન વડે મિશ્રિત થયું, તથા જો નથી મળતા તો અદ્વૈતતા ના રહી. જો મળી જાય છે માયા એમાં તો પછી એ બી જડ થઈ જાય છે, અને તમે કહો નથી મળતી તો પાછું અભેદપણું સિદ્ધ થતું નથી. કેટલી રામાયણ છે. જે માણસ એક જૂઠું બોલે ને તો એને સિદ્ધ કરવું એને પસીનો પડી જાય. લોકમાં પણ એવું છે, એક જૂઠ બોલવા માટે કેટલા જૂઠ બોલવા પડે?
એક જૂઠ બોલવા માટે કેટલું જૂઠું બોલીએ તો પહેલું જૂઠ સત્ય થાય? હરેશભાઈ, પહેલું જૂઠ જે છે એના માટે કેટલા જૂઠા બોલીએ તો પહેલું જૂઠ સત્ય થાય? ક્યારેય ન થાય. એ મેં કહે છે, જો તું કહીશ કે એ સર્વ અમૂર્તિક છે, તે ચેતન બની જાય છે, બરાબર છે? અહીંયા એમ આવું જોઈએ કે સર્વ મૂર્તિક છે, તે ચેતન બની જાય છે, એમ આવું જોઈએ. કઈ ભૂલ લાગે છે? એ બધા તો મૂર્તિક છે પણ ચેતન બની જાય છે. એમાં શું પ્રોબ્લેમ છે? જળને સ્પર્શ કરવાથી અગર ચેતન જળને સ્પર્શ કરે પારસમણીની જેમ અને ચેતન બની જાય તો શું પ્રોબ્લેમ છે? સાંભળજો, એનો અર્થ કાઢે છે જોરદાર. તો આત્મા ને શરીર આદિની એકતા થઈ, તો આત્મા ને શરીર બે એક થઈ ગયા. તો હવે તેને સંસારી જીવો પણ એકતા જ માને છે, સંસારમાં બધા મિથ્યા દ્રષ્ટિ એક જ માને છે. તો પછી એ બધા શું થઈ જશે? સમ્યક દૃષ્ટિ થઈ જશે, બધા જ્ઞાની થઈ જશે. તો તેમને અજ્ઞાની શા માટે કહે છે? આવ્યું ને? તો પછી તું એને અજ્ઞાની, જે શરીરને પોતાનું માને છે એને અજ્ઞાની શું કામ કહે છે? હે ને? જ્યારે શરીર, જ્યારે બધી જે જળ ચેતનમાં મળી જાય તો બધું ચેતન જ થઈ જતું હોય તો શરીર અને આત્મા એક માનવામાં હવે ક્યાં પ્રોબ્લેમ રહ્યો? તો અજ્ઞાની થયો એવું ક્યાં વાત રહી? ખ્યાલ? એ તો એ જેવું માને છે એવું થઈ જાય છે. તો પછી એ તો સમ્યક થઈ ગઈ. તો પછી અજ્ઞાની તું અમને ન કહે છે. જો ઓર બી મહેશ માટે તો બહુ રસ્તા ખોલે છે અહીંયા. વળી લોકનો પ્રલય થતા મહેશનો પ્રલય થાય છે કે નહીં? એ કે પહેલા કે જો થાય છે તો તે એક સાથે થાય છે કે આગળ પાછળ થાય છે? લોકની સાથે સાથે એનો પ્રલય થઈ જાય છે કે નહીં? પહેલા લોકનો થઈ જાય પછી મહેશનો થાય, એવું કંઈ થાય છે કે શું થાય? જો એક સાથે થાય છે તો પોતે જ નષ્ટ થતો મહેશ લોકને નષ્ટ કેવી રીતે કરી શકે? એક સાથે થાય તો. તથા આગળ પાછળ થાય છે તો લોકને નષ્ટ કરીએ મહેશ પોતે ક્યાં રહે? જ્યારે લોક નષ્ટ કરી નાખ્યું પછી એ ક્યાં રહે છે? ખ્યાલ આવે છે આખી વાત? કારણ કે પોતે પણ સૃષ્ટિમાં જ હતો. તો સરવાળે કુલ મળીને શું વાત કહી છે એમને? કે તું આ મહેશને જો સંહાર કરતા માને છે એ માન્યતા તારી ખોટી છે, હે ને? તું આ બધી માન્યતા છોડી દે. ટૂંકમાં આપણો કોઈ સંહાર કરે છે બહારમાં, એને કોઈ ભૂત પ્રેત દેવ દેવી દેવતાઓ આપણો સંહાર કરે કે ના કરે? બતાવો. અહીંયા કંઈક સંહાર કરી જ ના શકે. તો પછી જે આપણો સંહાર થાય છે છતાં આપણો સંહાર થતો નથી, એ શું? બતાવો. ખ્યાલ આવે કે નહીં? જો રાગ દ્વેષ મારામાં છે એ મારામાં નથી. આ જે શરીર તમારું છે ને એ તમારું નથી. આ બધા વાક્યો આપણામાં બી આવે છે, અપેક્ષાઓ છે. ખ્યાલ આવે? એનો અર્થ કે આ આપણા છે પર્યાય અપેક્ષા. આ શરીર આદિનું આત્માનું કહેવું, શરીર આદિથી આત્માને મનુષ્ય જાણવો એ વ્યવહાર છે. અને વ્યવહારથી માનવામાં તકલીફ નથી, પરંતુ એ હું નથી. એ કયું હું? સ્વભાવ. ત્રિકાલી ત્રિભુવન આત્મા, એકત્વ ભક્ત આત્મા. જે પાંચમી ગાથામાં કહ્યું ને આચાર્ય દેવે, હું તારું અસલ સ્વરૂપ બતાવીશ. જ્ઞાયક ભાવ છઠ્ઠીમાં બતાવે છે ને, એમાં એ વાસ્તવમાં આ રાગાદિને મારામાં નથી, એમ કહે છે. જો તો પછી એ મહેશ ક્યાં રહે છે? એટલે કહે છે કે ભાઈ તું મહેશને સૃષ્ટિનો સંહાર કરતા માને છે, તે અસંભવ છે. ત્યાંથી મેં તમને એ પ્રશ્ન પૂછ્યો, બોલો આપણો કોઈ સંહાર કરે કે ના કરે? પ્રશ્ન મારો એ છે ઋષભ, આપણો કોઈ સંહાર કરે કે ના કરે? અચ્છા, આપણો સંહાર થાય કે ના થાય? તો સંહાર એટલે નાશ. આ નાશ થાય છે કે નથી થતો? શું વાત કરો? આ નાશ કોનો થાય છે? ત્યારે શરીરનો નાશ શું કામ થાય? શરીરનો નાશ શું કામ થાય? આજે પૂતગલનો નાશ થાય ને આપણો નાશ ના થાય? બતાવો કે નાશ કોનો થાય છે? વ્યય કોનો થાય છે? આવી યાદ? અરે જે નાશ થાય છે ને એ નાશ અવસ્થાનો થાય છે, એક પોઝિશનનો નાશ થાય છે. અને પોઝિશનનો નાશ થાય છે એનું સ્વરૂપ છે. એક આ દેહ અને આત્મા મળીને એક પોઝિશન બની છે ને મનુષ્યની, એ પોઝિશનનો વ્યય થાય છે. એટલે એ જે એમને જ્યારે પર્યાય અપેક્ષા એ હું છું એમ કહો અને એનો વ્યય થયો કહો તો વાંધો નથી, પરંતુ એનો વ્યય થવા છતાં મારો વ્યય થતો નથી. એ કોણ? એ પોઝિશન મટવા છતાં, યાદ કરો છડાણાને, જન્મ થતા હું ઉપજ્યો અને મરણ થતા હું નષ્ટ થયો, એનું નામ અજ્ઞાન છે.
શરીરનો સંયોગ થતા હું ઉપજ્યો છે આત્મા. અરે આત્મા અહીંયા આવ્યો છે, એને શરીર સાથે આવ્યો છે, આ નવી અવસ્થા થઈ, એને લોકમાં જન્મ કહે છે, પણ એનાથી કોઈ આત્મા હતો જ નહીં પહેલા, અને કોઈ નવી રચના થઈને આવ્યો એમ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? અને પછી શરીરનો વિયોગ થતા હું નષ્ટ થઈ ગયો. તો કે એમ નથી, એ તો જે અવસ્થામાં આવ્યો હતો, હવે શરીર અહીંયા રહી ગયું ને બીજે ગયો. એને લોકમાં મરણ કહે છે, એને પરંતુ વાસ્તવમાં આત્મા મરતો નષ્ટ થતો નથી. પરંતુ એક વાત જરૂર છે કે આવું જે જન્મ મરણ થયા રાખે છે, એને અટકાવવું હોય તો શું કરવું? વારંવાર આવવું ને વારંવાર જવું શોભે છે આ જીવને? સિનિયોરિટી હોય એ બધી, અત્યારે સિનિયર છે ને, પછી જુનિયર થઈ જાય. હે ને? પિતા પોતાની વહુની પેટે જન્મ લે કે ના લે? પિતાનો જીવ મરીને એ પર્યાય છોડીને પોતાના દીકરા અને વહુના પેટે જ ત્યાં આવે તો પહેલા પોતાના દીકરાને ચાલતો શીખવાડતો હતો, હાથ પકડીને. હવે દીકરોને ચાલતા શીખવાડશે. કઈ ખ્યાલ આવે છે કે નથી આવતો? તો આવા બધા કાર્યક્રમ ના કરવા હોય તો શું કરવાનું? ખ્યાલ આવે કે નહીં? વેદ જ્ઞાન કરીને ભગવાન બની જવાનું ભાઈ, બીજો કોઈ રસ્તો નથી. હે ને? કેવું લાગે કોઈ સિનિયર હોય એને એકદમ નીચી પોસ્ટ પર લઈ જઈએ તો કેવું અપમાન થાય? તો કેવું અપમાન તારે વારંવાર ના કરાવવું હોય એને તો શું કરવાનું? જન્મ મરણ તું ટાળી દે બસ. હે ને? પહેલો અર્થ તો બોલીએ છે, આપણે શું બોલીએ? જન્મ જરા મૃત્યુ વિનાશનાય અર્ગમ નિર્પામિતિ સ્વાહા. હે ને? અર્ઘ ચડાવીએ છે કે જલમ નિર્પામિતિ સ્વાહા, જલથી જન્મ મરણ મટાડો. જલમ નિર્પામિતિ સ્વાહા. તો જન્મ શું છે? દોષ. જરા એટલે વૃદ્ધત્વ, અને મરણ તો આ બધા દોષ છે. કેવી રીતે મટાડવાનું? જન્મ કેવી રીતે મટાડવાનું? મારો જન્મ મરણ પરમાર્થથી થતો જ નથી એવું અનુભવ કરે, એને નવી નવી પર્યાયોમાં જન્મવું ન પડે. અને એવો નિર્ણયની અનુભૂતિ કરે તો 5-15 ભવ રહી જાય છે. અને એવી અનુભૂતિ કર્યા પછી એમાં લીન થઈને મુનિદશાને ગ્રહણ કરી લે તો પછી મોક્ષે જતું રહે જીવ, તો જન્મ પછી થતો જ નથી. એવી વાત અહીંયા કરી. હવે જુઓ, એ પ્રમાણે એવા અન્ય અનેક પ્રકારથી બ્રહ્મા વિષ્ણુ મહેશને સૃષ્ટિને ઉપજાવવા વાળા, રક્ષા કરવા વાળા તથા સંહાર કરવા વાળા માનવા તે બનતું જ નથી. તેથી એ મિથ્યા છે એમ સમજી, પછી એમ સમજીને પછી શું સમજવાનું? હવે તમે કહો, એ લોકો કહે છે કે ઠીક છે અમે જૂઠા છીએ, અમારી માન્યતા ખોટી છે, તો તમારી દ્રષ્ટિમાં બતાવો કે લોક કોને બનાવ્યો? હે ને? તો પંડિતજી શું જવાબ આપ્યો? અમારે ત્યાં સર્વજ્ઞ ભગવાને જોયું છે. હે ને? સર્વજ્ઞ ભગવાને અનાદિ અનંત લોક બનાવ્યો નથી. અનાદિ અનંત છે લોક, વિશ્વ અનાદિ અનંત છે એમ સર્વજ્ઞ ભગવાને જોયું છે અને અમને બતાવ્યું છે. પછી ઘણી બધી બાબતો છે. હવે અનાદિ અનંતની સિદ્ધિ કરો, બહુ જોરદાર વાત આવવા વાળી છે કે હવે અનાદિ અનંત માટે હવે કહે છે, પંડિતજી ચેલેન્જ કરે છે કે તું હવે એના તર્ક કર. તું જે અમે અનાદિ અનંત જે રીતે માનીએ છે એની સામે તું એને ખોટો સિદ્ધ કર. અને એનું તું ખંડન કરવા માટે ચેલેન્જ કરે છે. અને ખંડન કરવા માટે એના તરફથી કેટલીય તે શંકાઓ ઉઠાવે છે, અને એ શંકાઓનું ખંડન કરી અને અનાદિ અનંત જે આ લોક છે અને એનું મંડન કરે છે. મંડન એટલે શું? સિદ્ધ કરે છે. ખ્યાલ આવ્યો? વિશ્વ અનાદિ અનંત છે. કેમ કે એમાં રહેલા છદ્રવ્ય અનાદિ અનંત છે, અને છદ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. જેનાથી વિશ્વ બને છે એ અનાદિ અનંત છે, એટલે વિશ્વ અનાદિ અનંત છે. હવે એમાં ઉત્પાદે દ્રવ્ય ઉત્તમ સત્ય એને શરૂઆતમાં લઈ અને અનાદિ અનંતપણાની એટલી જબરજસ્ત સિદ્ધિ કરી છે કે નેક્સ્ટ શનિ રવિ આપણે એની વિશેષ ચર્ચા આપણે કરીશું. એના પછી પાછું બ્રહ્માને છોડ્યું નથી. અવતાર મીમાંસા કરી છે, એમાં પણ એટલી જોરદાર ચર્ચા છે ભાઈ. અને એ જે 24 અવતાર માને છે અને એ જે અવતારની રજૂઆત કરે છે એ પણ કેટલી ખોટી માન્યતાઓ છે, એની બહુ અદ્ભુત ચર્ચા આગળ આવવા વાળી છે. સહેજાનંદી